જય બોલો દશામાની જય બોલો દશામાની જય બોલો જે થવાની હોય તે થાય દશામાની જય બોલો જે થવાની હોય થાય દશામાની જય બોલો જય બોલો દશામાની જય બોલો જય બોલો દશામાની જય બોલો ઉભા રહ્યો ભક્તો ઉભા રહ્યો ભાઈ આગળ ફતેપુર ગામ છે ને ત્યાં દશામાનું મંદિર છે અમે ધોઈને લઈને ત્યાં જાય છે તમારે ઈકો લઈ લો ને હાલો ને ફતેપુરમાં હા ફતેપુર નહીં જાય હો કા ભાઈ શું થયું એ હમણાં એક નવા સાહેબ મેકાણા છે ને તે હાલવા જ નથી દેતા કાંઈક ને કાંઈક ગુનામ લઈ જ લે બધા કાગળિયા હોય ને તોય અરે બાપરે ન હોય હા પણ તમે ઉપાધિ કરો માં આપણે દશામાની ધોઈને લઈને જાવી દશામાં કાંઈ નહીં થવા દે એમ હા હા તો બેહો હાલો હાલો એ હાલો હાલો બેસી જાઓ બધા બેસી જાઓ હાલો 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 ઈ કામ બેસી જાઓ બોલો દશામાની દશામાની હાલો હાલો બેહો બેહો કાંઈ કા બેહો ધોઈને લઈને જવાનું હે હા હા જાવા દો ભાઈ જાવા દો હાલો બોલો દશામાની 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 જાવા દો સમાદાર મારી વાત કાન ખોલીને સાંભળો સમજો ઓલી બાજુનો રોડ બંધ થયો છે અને આ રોડ નવો થયો છે એટલે બધાય વાહન યાના છે ને અહીંયા હાલશે એટલે ખાસ ધ્યાન રાખવાની છે કે કઈ ભડનો દીકરો એમ નામ જાવો ન જોઈએ સમજો કાંઈ કઈ વાકમાં હોય ને એટલે ડબલ દંડ ઠોકી જ દેવાનું કાંઈ વાંધો નહીં સાહેબ મુકવાન થતા નથી મારા દીકરા મારાના અદ્દી સુધી ભાર્યા જલસા કર્યા આપણે રોકતા નતા ને એટલે એને એમ થતું તું કે અહીંયા કોઈ ઊભા જ ન રહેતા પણ હવે થોડા જવા દેવાના હે સાહેબ એક મોટરસાઇકલ વાળો વહી ગયો 3 સવારી હતો પણ તમને કઈ દેખાણું નહીં વિયો ગયો આ તે રોકોય ને સાઈડમાં સડાય ઉતારો એને ફટાફટ હેઠો અહીંયા ઉતર રંકા લાગે અરે બાપ રે આ તમારો ડો આખો ફીર્યો આ તો ડ્રાઈવર ને બોલાવો અહીંયા અરે આ બધું આગળ આય કઈ બાજુ જાસ આ ફતેપુર જાવી હી શું લેવા દશામાન મંદિરે ધૂન લઈને એવું છે હા લાયસન્સ કાઢ હાલ્યો આરસી બુક હાસી પીવીસી આપ્યો છે એટલે જમાદાર આની ભાઈ તો બધું છે કાંઈક વાત કાઢવાનું તોય એટલા બધા કેમ ફર્યા છે સાહેબ આ એટલા ભર્યા છે બીજું વાહન થોડું બંધાય આમાં કાંઈ એટલા હાટું તમારો ડો 7 સીટર ગાડી છે અને તમે કેટલા ફરી દીધા બાર નીકળો બધાય 15 હે હા ઈ તો મને બધી ખબર છે આ અત્યારે છે ને બધાય આવું જ કરે છે આટીમાં નો આવે કા અરે બાપ રે આ તો તમારો ડો ખટારામાં હોય એટલા નીકળ્યા બધાય આનો હાલે આનો દંડ ભરવો પડશે હા પણ હાલો ને દંડ ભરી દઈશું એમાં શું હોય પરદેશ હા કાંઈ વાંધો નહીં જમાદાર ફાડો 35,000 નો એ સાહેબ 35,000 કા એ ભાઈ આ ડબલ ભરવો પડે એ ડબલ સી નો સાહેબ કાયદેસર આવતો એટલો ભરી દઈશું આ રોડ નવો બન્યો છે આ તું 15 હાઈક તો આમાં પછી આ તૂટી નો જાય તૂટી જાય કે નો તૂટે અમારો કાયદામાં આવતો એટલો ભરી દઈશું અમે 35,000 ભરવા પડશે બોલ સાહેબ 35,000 નહીં ભરી હો એટલે નહીં પર હામો થાસ એ પણ સાહેબ 35,000 તો નો જ ભરી ને ઈ તો ગેરકાયદેસર જ છે ને તને ભાન પડે પોલીસ હારે વાત કેમ કરે હે સાહેબ હું તમને રાજીપેત કહું કે ડબલ દંડ થોડા આમ ભરી એટલો બધો ઊંચા અવાજે કેમ બોલે ઊંચા અવાજે નહીં સાહેબ જમાદાર આવડા આમ નહીં માને એક કામ કરો ધોકાવારી કરો આવડા એ સાહેબ મારી વાત સાંભળો અમે દશામાની ધોઈને લઈને જાવી અમને જાવા દ્યો અલ્યા તમારા દશામાં છે મારે કઈ લેવા દેવા નહીં બરોબર હું માનતો જ નથી હવે દશામાં બશામાં ને એ સાહેબ ઈ માં કહેવાય માં ઈ તમારી માં મારી માં નથી સાની માનીના દંડ ભરો ને ધોકાવારી થાય જો કાયદેસર આવતો એટલો ક્યો ને હું ભરી દઉં કાયદેસર નહીં ડબલ ભરવાનો છે કે નહીં ડબલ તો નો ભરાય એ જમાદાર તોડો બધાયને એ સાહેબ તમારી જાત નામ અલે દશામાં નડશે આવું કરો માં મને ભલે ને નડે તું દંડ ભરસાની માનીનો સાહેબ આને લખવા ઉપયો લાગે અલે આ તારું બધું ફતવા બંધ કર ન કાઈ નહીં મટાડ દે હમણાં બધું એ સાહેબ ઈ દશામાની ભૂઈ છે એને માતાજી આયા લાગે છે એવું છે માતાજી હમણાં ઉતારી દઉં તારી અહીંયા ફતવા કરો જે કહું છું પોલીસ વાળા રેવા દે મારા ભક્તોને મારમાં વેતી ના થાવ બધાય તમારી જાતનો
મારા દીકરા મારા અહીંયા ઢોંગ કરે એટલે બધાય જમાદાર આ ગાડી રિટર્ન કરો ફોન કરો ફટાફટ અને ધ્યાન રાખજો બીજા આવીને રોકજો દશ્યામાં લે એ શું કરી લેતી વેરી એ પૂજારી બાપુ ઓલા પોલીસ વાળાએ આપણને ઢોર માર માર્યો. આપણને માર્યા ઈ તો ઠીક હે, પણ માં દશામાં ને જેવું ને તેવું કીધું. હવે હું કરશું? હવે આપણેથી કાઈ નહીં થાય. જે કરશે ને એ માં દશામાં કરશે. આપણે આના પારે ધૂન ગાવા આવતા હતા અને વૈશમાં રોચ્યા, આપણને માર્યા અને માં દશામાં ને નો કહેવાનું કીધું. હે માં, તું એ પોલીસ વાળાની હાચું કોલ માં, પોલીસ વાળાની હાચું કોલ. જય દશામાં, જય દશામાં, જય દશામાં. જ્યાં સુધી માં દશામાં પોલીસ વાળાની આંખું ન ખોલે ને ત્યાં સુધી બધા અહીંયા અનુસનમાં બેસી જાવ. જય દશામાં, જય દશામાં, જય દશામાં. હે માં, એ પોલીસ વાળાની તું આંખું ખોલ માં, આંખું ખોલ. જય દશામાં, જય દશામાં, જય દશામાં. જમાદાર મને કે દશામાં નડશે, એવી દશામાં નડે આપણને કાંઈ નડે નહીં ભાઈ. જમાદાર આ ગાડી વચમાં ન પોહાય. એક કામ કરો, પોલીસ ચોકી જાવ દો. હાલો હાલો ફટાફટ લ્યો, રસ્તામાં કઈ વચ્ચે ન હોવું જોઈએ. જાવ દો, ગાયકા જાવ દો. ઉતાવળ રાખો અને તમે રોકજો બીજા આવે. હા સર બધાને રોક. પોલીસ વાળા, મેં તને ઘણો સમજાયો પણ તું નો સમજો. લે હવે હોગઈ. જમાદાર હા બધા જીવડું કઈ પકડો તો. હા લગભગ સાહેબ કાંઈ નથી. એ કાંઈ કહ્યું સાહેબ અહીંયા કાંઈ નથી પણ. ઓય બાપા, આ બધે કરવા માંડ્યું. હે સાહેબ કાંઈ નથી પણ. આ છે અંદર ફાઇનલ કઈક છે. ઓય બાપા, આ કાંટા નીકળે એવું કેમ થાય છે? અહીંયા બધે જવા માંડ્યું. બાપરે સાહેબ કાંઈ નથી પણ. સાહેબ અરે બાપરે, જમાદાર આ બધું શું થઈ ગયું મને? સાહેબ તમે દશામાનું અપમાન કર્યું ને, તમને એટલે દશામાં આ કોટ કાઢ્યો. તો હવે મારે શું કરવું? એક કામ કરી સાહેબ, આપણે દશામાં જઈએ અને માફી માંગી લે. હાલો 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 હાલો. રેવાતું નથી જમાદાર, હવે શું કરવું? હાલો હાલો ગાયકા. જય દિશામાં, જય દિશામાં, જય દિશામાં, જય દિશામાં, જય દિશામાં. પૂજારી બાપા, મને માફ કરી દો. મેં તમારા ભક્તોને બધાને માર્યા અને માતાજીને ન બોલવાનું બોલ્યું. મને માફ કરી દો. વાહ દશામાં વાહ, તે પોલીસ વાળાની આંખો ખોલી હો માં, આંખો ખોલી. માફી માંગવી હોય તો માં દશામાં પાયા માંગી, તને માફ કરશે. હે દશામાં, મારી મોટી ભૂલ થઈ ગઈ. મેં તમારા ભક્તોને માર્યા અને તમને ન બોલવાનું બોલ્યો. મને માફ કરી દો માં, માફ કરી દો. અને તને પોલીસ વાળા કદાપી નો કરું, કદાપી નો કરું. અરે બાપ રે, દશામાં તો બહુ જ ક્રોધિતમાં છે અને એમ માફ નહીં કરે ભક્તો. એક કામ કરો, આપણે બધા ભક્તો રહ્યા ને માં દશામાં ને રૂજવી. હે માં દશામાં, સોરું કસોરું થાય, માવતર કમાવતર નો થાય. માં તું માફ કરી દે, આને માફ કરી દે માં, માફ કરી દે. આ તો મારા ભક્તો કે છે ને પોલીસ વાળા, એટલે તને માફ કરું છું. જા, તને માફ કર્યો. ભક્તો, મને દશામાએ માફ કરી દીધો. માફ તો કરી દીધો, પણ આ દુઃખ સહન નથી થતું. હવે બહુ પીડા થાય છે. મને હાજો કરી દો માં, તો એવો કરી દો. પોલીસ વાળા, હવે કોઈ દેવી ભૂલ કરતો નહીં. જા, તને હતો એવો કરું છું. એ દશામાએ મને હાજો કરી દીધો, તો એવો કરી દીધો. બોલો દશામા તની જય. એ દશામા, હવે હું કોઈ દી આવી ભૂલ નહીં કરું અને તમારા ભક્તોને કોઈ દી હેરાન નહીં કરું. માં એકવાર જવા દો, ભલો કરજો દશામા. ભક્તો હવે ધૂન ગાઓ, મારે ભક્તિ કરવી દશામાની.